વડોદરાના કોંગ્રેસ પ્રમુખે મોટો આક્ષેપ કર્યો છે। કચેરીઓમાં પૈસાથી વહીવટ ચાલતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। શહેર પ્રમુખ અતુલ રાજાણીએ એક નંબર જાહેર કર્યો। કોંગ્રેસે વિપક્ષ તરીકે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। કોઈ પૈસા માંગે તો પ્રમુખને નંબર પર જાણ કરી શકાશે। હેલ્પલાઇન નંબર તેમણે જાહેર કર્યો છે 9426229396। આ નંબર જાહેર કર્યો છે અને તેમણે કહ્યું છે કે જો કોઈ अधिकारी लांच मांगे तो फोन करजो। बाबत है એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા એક હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં છે। આ ભાજપના શાસકોએ મોટી મોટી વાત કરી હતી, ભય ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરશું, પણ છેલ્લા 35 વર્ષની અંદર ગાંધીજીની નોટ સિવાય ક્યાંય પણ કામ થતું નથી। આપ પણ જોઈ શકો છો, રાજકોટ મહાનગરપાલિકા તમામ બ્રાન્ચ, પોલીસ કમિશનરની તમામ બ્રાન્ચ, બધી બ્રાન્ચોમાં પૈસા સિવાય ખાતું નથી। એટલે આ કોંગ્રેસે એક આ પગલું લીધું છે। तो राजकोटनी कचेरीओमां भ्रष्टाचारनी जे राव उठी छे तेने पगले हवे कोंग्रेस आक्रमक जोवा मळी रह्युं छे। विपक्ष तरीके नवतर प्रयोग अहीं कोंग्रेसे हाथ धर्यो, जेमां एक हेल्पलाइन नंबर जाहेर करवामां आव्यो छे अने लोकोने एवी अपील करवामां आवी छे कि जो कोई अधिकारी पैसा मांगे छे तो प्रमुखने नंबर पर जाण करी शकाशे। आ प्रकारनो एक नवतर प्रयोग जे छे ते अहीं कोंग्रेस द्वारा हाथ धरवामां आव्यो छे। लोको आ निर्णयनी सराहना करता पण जोवा मळी रह्या छे। કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે કોઈ પણ કામ હોય સામાન્ય જનતા સામાન્ય વ્યક્તિનું તે પૈસા આપ્યા વગર થતું નથી અને તેને જ કારણે હવે જ્યારે પણ કોઈ અધિકારી કર્મચારી પૈસા માંગે તો આ નંબર પર જાણ કરો।